हाय फ्रेंड्स, जय श्री कृष्ण, राधे राधे। वेलकम टू माय चैनल। फ्रेंड्स, आज अमे जई रह्या छीए मिनी अमरनाथ दर्शन करवा माटे। फ्रेंड्स, अमे अचानक ज आज प्रोग्राम बनाव्यो मिनी अमरनाथ जवानुं, कारण के अमारे नक्की ज नहोतुं। अमे पहेला नक्की कर्युं हतुं मिनी वैष्णोदेवी जवा माटे, पछी केन्सल करीने मिनी अमरनाथ जवा निकળી ગયા છે। રસ્તામાં જ મિની વૈષ્ણોદેવી ધામ આવે છે અને એ બાદથી જ આપણે નીકળવાના છે। તો અમે નક્કી કર્યું પછી મિની અમરનાથ જવા માટે। તો મિની અમરનાથ ધામ તમને બતાવીશું ફ્રેન્ડ્સ। તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયાથી ચાલુ થાય છે મિની અમરનાથનો રસ્તો। અહીંયા રસ્તામાં તમને આગળની સાઈડ જ ગાડીઓ બધી ઊભી રહે છે। જો તમે ગાડી લઈને ના આવ્યા હોય તો એક વ્યક્તિની ટિકિટ છે 30 રૂપિયા। અહીંયાથી મિની અમરનાથ મંદિર જવા માટે આપણે 3 કિલોમીટર જવું પડે છે ફ્રેન્ડ્સ અંદર। પહેલાં આ રસ્તો બહુ જ ખરાબ હતો, અત્યારે બહુ સારો થઈ ગયો છે, નવું બધું બનાવી કાઢ્યું છે। તો ફ્રેન્ડ્સ, ચલો આપણે મિની અમરનાથ દર્શન કરવા માટે અંદર આવી ગયા છે। આપણે ગાડી હવે પાર્કિંગ કરવા માટે મૂકવી પડશે ફ્રેન્ડ્સ, કારણ કે આપણે અંદર આવી ગયા છે। મંદિર અહીંથી સ્ટાર્ટ ચાલુ થઈ ગયું છે ફ્રેન્ડ્સ। અમે ઓટો લઈને આવ્યા છે। તમારા જોડે સાધન હોય તો કંઈ પ્રોબ્લેમ નથી, પણ બહાર બધી સુવિધાઓ આપેલી છે અમરનાથ મંદિર આવવા માટે। તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે પાર્કિંગ કરવા માટે ગાડી મૂકી દઈશું। આ પાર્કિંગ એટલી મોટી છે, જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે। અહીંયા ગાડી મૂકીને પછી આપણે મિની અમરનાથ દર્શન કરવા માટે જઈશું। અહીંયા વોટર પાર્ક છે, વોટર પાર્કમાં આપણે ટાઈમ મળશે તો જઈશું। અમારો નાનો બાબલો છે, અમારી બેબી છે। તો ફ્રેન્ડ્સ, ચલો હવે આપણે જઈએ અમરનાથ મંદિરમાં। તો આપણે અહીંયાથી પગપાળા જવાનું છે। મારી નાની ડોટર છે ત્રિષા। ફ્રેન્ડ્સ, આપણે અમદાવાદથી મિની અમરનાથ 50 કિલોમીટર દૂર છે અને ગાંધીનગરથી 24 કિલોમીટરની અંતરે આવેલું છે આ ધામ। ગાંધીનગરની અંદર અમરાપુરી ગામની અંદર આ મિની અમરનાથ મંદિર આવેલું છે। તો ફ્રેન્ડ્સ, તમને ટાઈમ મળે તો જરૂર આવજો, અહીંયા ફરવામાં ખૂબ જ મજા આવે છે। અહીં ઘણું મોટું પાર્કિંગ છે, ગાડી તમે અંદર લઈ શકો છો પાર્કિંગ માટે, અને સુવિધા ના હોય તો બહાર ગાડીમાંથી તમે બેસીને આવી શકો છો। તો ફ્રેન્ડ્સ, આજે ભીડ બહુ છે અહીંયા ગાડી। ફ્રેન્ડ્સ, મને થોડી બોલવામાં પ્રોબ્લેમ થઈ રહી છે, કારણ કે હું બ્લોગ બહુ ઓછા બનાવું છું। હું ટાવરલેસમાં જાઉં છું ત્યારે જ બ્લોગ બનાવું છું, બાકી મારા શોર્ટ વિડીયો જે બને છે કોમેડી વિડીયો હું વધારે બનાવું છું। તો મને બોલવામાં થોડી તકલીફ પડે છે, તો એના માટે હું માફી માગું છું। આઈ એમ વેરી સોરી ફ્રેન્ડ્સ। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે આગળ નીકળી ગયા છે અને તમે ભીડ પણ જોઈ શકો છો, કેટલી ભીડ છે। અહીંયા રસ્તામાં આપણને ઘણી બધા ટોયસ જોવા મળે છે નાના બાળકો માટે। રસ્તામાં એવું ઘણી વસ્તુ આવે છે, ખાવા પીવાની પણ વસ્તુ આવે છે, નાના બાળકો માટે રમકડા પણ આવે છે। આપણે નેક્સ્ટ ટાઈમે જતા ફેરી ખરીદી કરશું, અત્યારે આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। તો ફ્રેન્ડ્સ, નીચેથી કંઈક આવું લાગે છે, જોઈ શકો છો તમે, બધા ચાલતા ચાલતા જઈ રહ્યા છે। अमृत सभी मैं बांट के प्याला विष का तूने खुद पिया। नमो नमो शंकरा भोलेनाथ शंकरा जय त्रिलोकनाथ शंकरा। ફ્રેન્ડ્સ, મેં આમાં વિડીયો કાપ્યો નથી, જરીક પણ કટ કર્યો નથી। જે મેં વિડીયો બનાવ્યા છે એ તમને વિડીયો બનાવું છું, એટલે થોડો લોંગ થઈ જાય છે વિડીયો। બોરિંગ ના થતા ફ્રેન્ડ્સ તમે, અને મારો વિડીયો પૂરો દેખજો। અને ફ્રેન્ડ્સ, અમે લોકો વસ્તુ લેવા માટે ઊભા છે, પાણી લેવા માટે ઊભા છે।
કેમ કે અમે એવા ટાઈમ પર આવ્યા છે ને યાર ગરમી બહુ જ હતી. ઉનાળાના ટાઈમ પર આવ્યા છે સમર વેકેશનમાં. ખૂબ જ ગરમી છે અને તાપ પણ બહુ જ લાગી રહ્યો છે. તો ફ્રેન્ડ્સ ચલો તમને આગળની વસ્તુ બધી બતાવું છું. નાના બાળકોની આઈટમો બધી મળે છે અહીંયા. આ છે કાંકડી. કાંકડી ખાવાની મજા આવે છે. મીઠું હળદર મરચું નાખીને ખાઈએ, ચટપટું લાગે, મજા આવી જાય. લીંબુ બધું નાખીને ખાઈએ. તો અમે લઈ લીધી છે અને ચલો હવે આગળ જઈશું. આપણે ખાતા ખાતા જઈએ, એન્જોય કરતા જઈએ. મારો નાનો ટીંગુડો શું કરી રહ્યો ભાઈ? એ રસ્તામાં લોકો ખરીદી કરતા જાય છે. ઘણી આઈટમો મળે છે ખાવાની, તો ખાતા ખાતા પણ જઈ રહ્યા છે. ફ્રેન્ડ્સ, મને પ્રોબ્લેમ થઈ રહી બોલવામાં, એટલા માટે માફી માગું છું ફરીથી હું. પણ ફ્રેન્ડ, મારો વિડીયો પૂરો દેખજો તમે. અને મને બોલવામાં તકલીફ પડી રહ્યા માટે ફરીથી માફી માગું છું. સોરી ફ્રેન્ડ્સ. પણ ફ્રેન્ડ્સ, મારા વ્યૂઝ બહુ ઓછા આવે છે ફ્રેન્ડ્સ, એટલે તમે પ્લીઝ મને સપોર્ટ કરો. તો હું કોશિશ કરીશ કે હું આનાથી પણ સરસ વિડીયો બનાવું અને વોઇસ સારો આપી શકું. પણ તમારા સપોર્ટની ખૂબ જરૂર છે. મને સબસ્ક્રાઈબ કરો, મને લાઈક કરો, કમેન્ટમાં લખો મારા વિડીયો તમને કેવા લાગે છે ફ્રેન્ડ્સ. પ્લીઝ રિક્વેસ્ટ. તો ફ્રેન્ડ્સ, ઉપર આપણાને પ્રસાદી મળતી નથી, એટલે આપણે અહીંયા નીચેથી જ પ્રસાદી લઈને જવાની છે. કારણ કે ઉપર કશું છે જ નથી, મળતું નથી કશું. એટલે પ્રસાદી અહીંયા નીચેથી જ મળે છે. એટલે ગમે ત્યારે તમે આવો મિની અમરનાથ ફરવા માટે તો નીચેથી પ્રસાદ લઈને જ જજો ફ્રેન્ડ્સ, કારણ કે ઉપર પ્રસાદ નથી મળતી. તો ફ્રેન્ડ્સ, આપણે પ્રસાદી ખરીદી કરી લીધી છે. હવે આપણે જઈશું ઉપર દર્શન કરવા માટે. તો ફ્રેન્ડ્સ, ચલો હવે આપણે પ્રસાદી લઈ લીધી છે. આગળ વધીશું આપણે. અહીંયા ઉપર આપણે પગપાળા જવું પડે છે. અહીંયા ઉપર ચડવા માટે પગથિયા છે અને આ પગથિયા 100 છે. 100 પગથિયા આવેલા છે અને 100 પગથિયા ચડીને આપણે મિની અમરનાથ દર્શન કરવા માટે મંદિરે જવાનું છે. તો સૌથી પહેલાં આપણે અહીંથી ચડીને જવું પડે છે ફ્રેન્ડ્સ. જે ભીડ બહુ છે અને તાપ પણ બહુ લાગી રહ્યો છે ફ્રેન્ડ્સ, એટલે વિડીયો બતાવવામાં થોડી પ્રોબ્લેમ થઈ રહી છે ફ્રેન્ડ્સ. તો આપણે ઉપર જઈ રહ્યા છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. લોકો પબ્લિક ઘણી બધી આવી રહી છે. હર હર મહાદેવ. તો ફ્રેન્ડ્સ, આપણે પહોંચવા આવ્યા છે ઉપર. અહીં આપણને મિની અમરનાથના દર્શન થશે ફ્રેન્ડ્સ હવે. તો ફ્રેન્ડ્સ, આપણે ઉપર પહોંચી ગયા છે અને આ મિની અમરનાથ કંઈક આ ટાઈપનું લાગે છે. હું ફર્સ્ટ વખત જ આવી છું અહીંયા મિની અમરનાથમાં. મિની અમરનાથ 2003માં આની સ્થાપના કરવામાં આવી છે. અને જે શિવલિંગ છે મિની અમરનાથમાં, જે શિવલિંગ છે તે આપણે કાશ્મીરમાંથી જે શ્રેષ્ઠ ભસ્મ નીકળે છે તે અહીંયા લાવીને એની સ્થાપના કરવામાં આવી હતી અને એના ઉપર પછી શિવલિંગની સ્થાપના થઈ. ફ્રેન્ડ્સ, અહીંયા ગાડી 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા જોવા મળવાના છે આપણાને. અહીંયા ગાડી 12 જ્યોતિર્લિંગ દર્શન કરવા જોવા મળશે આપણને ગુફાની અંદર. અહીંયા બહારની સાઈડ કંઈક આવું દેખાય છે, બધું પિકાચુ બધા દેખાય છે.
ચલો ફ્રેન્ડ્સ, આપણે અંદર જઈશું દર્શન કરવા માટે શિવલિંગના. અહીંયા બરફના શિવલિંગની સ્થાપના કરેલી છે ફ્રેન્ડ્સ, અને 12 માસ આ શિવલિંગ આવી રીતે જ રહે છે. અમરાપુર ગામમાં આ મિની અમરનાથ બનાવેલું છે. ગાંધીનગરની અંદર આવેલું છે અમરાપુરી ગામ. અને બરફની શિવલિંગને દર્શન થાય છે અહીંયા આગળ. सृष्टि के जन्म से भी पहले तेरा वास था. તો ફ્રેન્ડ્સ, ये जग रहे ભીડ બહુ છે એટલે બરાબર હું તમને વિડીયોમાં બતાવી નથી શકતી, आस था. પણ જેટલું મારાથી કોશિશ થાય છે એટલે હું બતાવી રહી છું તમને. કારણ કે ખરેખર આજે બહુ જ ભીડ છે ફ્રેન્ડ્સ. હું તમને કહી નથી શકતી, પડમપડી થઈ રહી છે અહીંયા આગળ. તો ફ્રેન્ડ્સ, આપણે અંદર શિવલિંગ જોડે દર્શન કરવા માટે પગે લાગવા જવું હોય આપણાને તો ફ્રેન્ડ્સ અહીંયા ટિકિટ લેવી પડે છે. मेरे मन में शंकर એક જણની 10 રૂપિયા ટિકિટ છે, અને એ ટિકિટ આપણે આપીશું ત્યારે જ આપણને અંદર જવા દેશે દર્શન કરવા માટે. તો ફ્રેન્ડ્સ, આપણે આ કાઉન્ટર છે જ્યાં ટિકિટ મળે છે. એક વ્યક્તિની 10 રૂપિયા ટિકિટ છે. મેં ટિકિટ લઈ લીધી છે અને આપણે ટિકિટ લઈને હવે અંદર દર્શન કરવા માટે જઈશું. આ વોચમેન છે, એમને ટિકિટ આપવાની હોય છે અને પછી આપણને અંદર જવા દે છે દર્શન કરવા માટે શિવલિંગની પાસે. તો ફ્રેન્ડ્સ, હર હર મહાદેવ. જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે શિવલિંગ, બરફનું શિવલિંગ છે આ, જ્યાં મિની અમરનાથમાં હોય છે એવી રીતે. તો ફ્રેન્ડ્સ, બધા સાથે બોલું હર હર મહાદેવ. અને તમે કિસ્મતવાળા છો જે તમને ઘર બેઠા તમને દર્શન કરવા મળી રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે જઈશું ગુફાની અંદર. એ બહારની સાઈડે મંદિરની સાઈડમાં જ દર્શન કરતાની સાથે જ આપણે બાજુની સાઈડમાં નીકળે છે ત્યારે 2 શિવલિંગ આવે છે. તેના દર્શન કરીને પછી આપણે ગુફાની અંદર જઈશું. તો આ ગુફાનો રસ્તો છે ફ્રેન્ડ્સ. લાઈન લાગી છે અહીંયા જવા માટે ફ્રેન્ડ્સ. તો ચલો આપણે ગુફાની અંદર જઈએ. અહીંયા 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા જોવા મળશે આપણને ફ્રેન્ડ્સ. सदैव ही जिया, मांगा कुछ कभी नहीं, तूने सिर्फ તો ફ્રેન્ડ્સ, હું 12 જ્યોતિર્લિંગના દર્શન તો તમને હું બતાવી નહીં શકું, દર્શન કરાવી નહીં શકું, સોરી ફ્રેન્ડ્સ. કારણ કે ભીડ બહુ છે અંદર, એટલે જે મને દેખાય છે એ જ તમને બતાવીશ ફ્રેન્ડ્સ. પણ અહીંયા 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવેલી છે ફ્રેન્ડ્સ ગુફાની અંદર. કારણ કે બધા શિવલિંગની પાસે ભીડ બહુ છે ફ્રેન્ડ્સ, તો દર્શન કરવા નથી મળતા બરાબર. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કેટલી ભીડ છે. જે અમને દર્શન થઈ રહ્યા છે એ તમને વિડીયોમાં દેખાડી રહ્યા છે ફ્રેન્ડ્સ. અને ગુફામાં ખૂબ મજા આવે છે, બહુ સરસ મજા આવી હતી ગુફાની અંદર ફ્રેન્ડ્સ જવામાં. નાના બાળકોને ખૂબ મજા આવે છે. કમેન્ટમાં તમે જરૂર લખજો કે તમને આ ગુફા કેવી લાગી. તો ફ્રેન્ડ્સ, ચલો આપણે હવે બહારની સાઈડ નીકળશું થોડીક વારમાં. જે શિવલિંગના મને દર્શન થઈ રહ્યા છે એ તમને વિડીયોમાં હું બતાવી રહી છું. જો ફ્રેન્ડ્સ, તમે પોતે જ જોઈ શકો છો કેટલી ભીડ છે શિવલિંગ જોડે. पार्वती बोली शंकर से, पार्वती बोली शंकर से सुनिए भोले, ભીડ છે એટલે મજા નથી આવતી ફ્રેન્ડ્સ, પણ તમને હું કોશિશ કરું છું બતાવવા માટે વિડીયો. मुझे तुम्हारे
કે ગુફા કે ટાઈપની છે. वचन दीजिए ना छोड़ेंगे कभी हमारा हाथ जी ओ भोलेनाथ जी ओ शंभुनाथ जी ओ भोलेनाथ जी અહીંયા નાની ગુફા છે, એના અંદરથી નીકળવાનું હોય છે. જે કિસ્મતવાળો હોય છે તે નીકળી જાય છે. ओ शंभुनाथ કહેવામાં એવું આવે છે કે આના અંદરથી જે નીકળી જાય છે એ બહુ કિસ્મતવાળા હોય છે. शंकरनाथ जी અમુક જેનું શરીર વધારે હોય છે એ આ ગુફામાં નથી જઈ શકતા, વચ્ચે ફસાઈ જાય છે. દેખાવામાં મોટી લાગે છે પણ મોટી છે નથી ફ્રેન્ડ્સ. આ સાઈડે જવાનું હોય છે અને પેલી બાજુ નીકળવાનું હોય છે. જો હું જઉં છું ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો. હું અંદર ગઈ અને પછી આ બાજુથી આવી ગઈ. पे चंदा है गंगा बसी તો આ લોકો પણ એવી રીતે જ કરી રહ્યા છે. जैसे रखना है अविनाशी मुझे प्रेम की छाँव में અને અહીંયા ગાડી ભીડ ઓછી લાગી રહી છે મને ફ્રેન્ડ્સ, એટલે અહીંયા આપણે દર્શન કરીશું. શ્રીફળનું बसी जटाओं શ્રીફળ ચડાવીએ ફ્રેન્ડ્સ અત્યારે આપણે. रखना है अविनाशी मुझे प्रेम की छाँव में कोई नहीं तुम सा तीनों लोकों में दशो दिशाओं में તો महलों ફ્રેન્ડ્સ આ ગુફાની અંદર है कैलाश 12 જ્યોતિર્લિંગ શિવલિંગના દર્શન કરવા જોવા મળે આપણને. तुम हो जहाँ बहा होती है ખૂબ મજા આવી ગઈ. હવે આપણે બહાર આવી ગયા છે ફ્રેન્ડ્સ. तुम हो जहाँ बहा होती है अमृत की बरसात બહારની સાઈડ નીકળીને પછી આપણે નાસ્તો કરવા જઈશું ફ્રેન્ડ્સ. हमारे साथ जी वचन दीजिए ना छोड़ोगे कभी हमारा हाथ जी ओ भोले તો ફ્રેન્ડ્સ અમે ગુફાની બહાર આવી ગયા છે અને ગુફાની બહાર કંઈક આ ટાઈપનું છે. આ પાછળની સાઈડ છે, જે મંદિરની પાછળની સાઈડમાં કંઈક આવું છે. અહીંયા કેન્ટીન છે નાસ્તો પાણી કરવા માટે. અને અહીંયા આપણે જે સામે ગેટ તમે જોયો એ ગુફાનો ગેટ હતો, જે અત્યારે હાલ આપણે નીકળી ગયા બહાર. અને અહીંયા ગાડી બધા લોકો ખૂબ મજા આવી રહી છે, બધા બેસ્યા છે. અને અહીંયા આપણે ચા નાસ્તો કરવા માટે આવી ગયા છે ફ્રેન્ડ્સ. અને ભીડ એટલી છે તે ફ્રેન્ડ્સ નાસ્તો જ નથી, પણ જે કિસ્મતમાં મળ્યું એ આપણે નાસ્તો કરીને નીકળીશું આગળ. તો નાસ્તામાં ફ્રેન્ડ્સ કશું મજા એટલી આવી નહીં, એટલે પછી આપણે બહાર જમી લઈશું. પણ અત્યારે તમે જોઈ શકો છો કેટલી ભીડ છે. નાસ્તો જ બધો ખાલી થઈ ગયો છે. भाग्यवान है हम અને પાછળની સાઈડ કંઈ આવું લાગે છે મિની અમરનાથ. તો ફ્રેન્ડ્સ તમને મિની અમરનાથ કેવું લાગ્યું કમેન્ટમાં જરૂર લખજો. અને હવે આપણે જઈશું નીચેની સાઈડ. આપણે દર્શન કરી લીધા છે, હવે અમે જઈશું નીચે. તો ફ્રેન્ડ્સ ચલો આપણે નીકળીએ. હવે દર્શન કરી લીધા છે તો બોલો ફ્રેન્ડ્સ હર હર મહાદેવ, બે ભોલેનાથ. जब लाओ तुम ही लाना तो તો ફ્રેન્ડ્સ તમે પણ ગુજરાતમાં જ્યારે પણ આવો ત્યારે અમદાવાદ સિટીમાં ગાંધીનગરની અંદર મિની અમરનાથના દર્શન કરવા જરૂર આવજો. ખૂબ મજા આવે છે, બાળકોને માટે ખૂબ સારું છે. અમે એટલો બધો ટાઈમ નથી મળ્યો ફરવાનો, એટલા માટે અમે પછી નીકળી ગયા. વધારે દર્શન નથી કર્યા અમે, નહીંતર અંદર ફરવાનું ઘણું બધું છે. નાના બાળકોને લઈને જઈએ તો ખૂબ મજા આવી જાય. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે હવે નીચે આવી ગયા છે. હવે આ લોકો થોડી ખરીદી કરશે. મારા બાબલા બાબલીઓ છે બધા ખરીદી કરશે હવે અહીંયા ગાડી. ફ્રેન્ડ્સ તાપ બહુ છે, ચલો થોડું ઠંડુ પાણી પી લઈએ ફ્રેન્ડ્સ. થોડું ચટપટું ખાવાનું પણ લઈ લઈએ, તો મોં આપણું ફ્રેશ સારું થઈ જાય થોડું. प्राण मेरे बसते हैं तुम में, तुम बिन मेरी नहीं गति। अग्नि कुंड में होके भस्म तुम हुई थी मेरे लिए सती। शिव बिन जैसे शक्ति अधूरी, शक्ति बिन शिव आधे है।
અહીંયા બધી નાના બાળકોની ટોયસ રમકડા બધું મળી રહ્યું છે ફ્રેન્ડ્સ. ઘણા લોકો ખરીદી કરી રહ્યા છે બાળકો માટે. અહીંયા કટલરી પણ સામાન મળે છે. ઘણી વેરાયટી બધી વસ્તુ મળે છે ફ્રેન્ડ્સ. તો આપણે આવી ગયા છે બહારની સાઈડ. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મિની અમરનાથ કેવું લાગ્યું તમને ફ્રેન્ડ્સ, કમેન્ટમાં જરૂર લખજો ફ્રેન્ડ્સ મને. અને મારો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ રિક્વેસ્ટ છે તમે લખજો જરૂર કમેન્ટમાં. અને મને ફ્રેન્ડ્સ પ્લીઝ તમારા સપોર્ટની ખૂબ જરૂર છે. મારા વ્યૂઝ બહુ ઓછા આવે છે, પ્લીઝ તમે સપોર્ટ કરો. તો ફ્રેન્ડ્સ જતાં જતાં આપણે મિની અમરનાથના દર્શન કરીને બોલું હર હર મહાદેવ, જય ભોલેનાથ. તો ફ્રેન્ડ્સ અમે રિક્ષામાં બેસી ગયા છે ઘરે જવા માટે. ફ્રેન્ડ્સ મારા વિડીયોને તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. પ્લીઝ રિક્વેસ્ટ છે તમે મને સપોર્ટ કરો. હું આનાથી પર કોશિશ કરીશ કે આનાથી પણ વિડીયો સારો બનાવવાની કોશિશ કરીશ ફ્રેન્ડ્સ. પ્લીઝ તમને રિક્વેસ્ટ છે. ત્યાં સુધી ફ્રેન્ડ્સ આવજો, બાય બાય.